આજે જાનુએ લીધું છે નવું, જાનુના ઘરે ચિટન અને જાનુ. જાનો હા જાનો ખુશ થઈ ગઈ. જાનો કાલે છે ને જાનો કેવું લાગ્યું આજનો દિવસ? આજે કયો દિવસ છે? આજે વટ સાવિત્રીનો દિવસ છે અને જાનુનું ઘરે નવું વોશિંગ મશીન આવવાનું છે. જાનો કેવું છે, કેવું લાગ્યું? હવે તમારા પાવાનું છે, બાકી છે. એ તો છે જ આપણા ઘરે બધું જ ઓલરેડી. એટલે સમય એ બગડશે ત્યારે. એવું થોડી હોય, મારી વાત કરું છું. આપણે બોક્સ ખોલવાનું નહીં, ઘરે આવે ફિટિંગ માટે ઘરે આવે ને બોક્સ આપણે નહીં ખોલવાનું. આ મોકલો ને તો અહીંયાથી આવશે. મારી કન્ફર્મેશન માટે કહું છું, હું તો નહીં જ મોકલું કે આમ બી મારે બોક્સમાં નહીં આવે. આ મોકલું ને હું વેચું ને જ્યારે ડિસ્પ્લે પરથી તો મારે બબલ રેપમાં પેક કરવું પડે. આનું બોક્સ અમે ફેંકી દીધું એટલે એનું કન્ફર્મેશન થઈ ગયું કે બોક્સમાં એવું નીકળે તો બી ટેન્શન નહીં લેવાનું. 7 દિવસની અંદર તમને રિપ્લેસમેન્ટ કરી આપશે, એટલે કશું ટેન્શન નહીં લેવાનું. એટલે મેં એવું કહું છું કે આપણે એકદમ પ્લાનિંગ કરવાનું. તમારે ડિલિવરી જે દિવસે જોઈએ ને 16 તારીખે ફિટિંગ થઈ જાય એવું ડિલિવરી ડેટ સિલેક્ટ કરજે. આજે એક મિનિટ કહું ત્યાં જો 16 તારીખ છે ફિટિંગ છે બરાબર. 16 તારીખ તો તમારે એ દિવસ ટેકનિશિયન આવવો જ જોઈએ. 15 કે 16 આવશે. 16 આવે એવું 16 પહેલાં તમારું ફિટિંગ થઈ જશે, મતલબ 16 સુધી તમારું ફિટિંગ થઈ જશે. હા 16 તારીખે 15 થાય તો બી 4 13 કે 14 ઘરે આવે ના અમારે હા યસ, આજે જાનુ અને અમે સરખા કપડાં પહેર્યા છે. વટ સાવિત્રી છે એટલે. અને આ છે જાનુનું વોશિંગ મશીન. જાનુ કેવું લાગ્યું આજુ? ટૂંકું છે ને તારી મમ્મી માટે એકદમ હાઈટેક લીધું છે આજે તો, હે ને? આજે આપણે બધા મેચિંગ છે. આ મેચિંગનો રાજ શું છે?